મેલડીમાં અત્યારે આપણે રાજાવાડા પહોંચી ગયા છે અને આપણે માનતા આપણી ચેનલની માનતા હતી તો આપણે કંઈ પણ વધેલું આવશે આપણી ચેનલ જે મોનિટાઈઝ કરીને પણ અહીંયા રિપ્લેમાં સ્વીકારતા નહોતા તો આપણે કીધું મેલડીમાં એક શ્રીફળ વધેશું તો આપણું કામ થઈ ગયું છે તો અમારા ગામમાં આવતા હતા તો કીધું આજે આપણે દર્શન કરી આવી રવિવાર છે અને દર રવિવારે અને મંગળવારે અહીંયા બધા માનતાવાળા બધા ભક્તો આવે છે એમ કે અમને શ્રીફળ વધેલું હશે અને દર્શન કરી મને ગલે તો જોઈતું આપણે નીકળ્યું અમારા કામથી અંદર આપણે માનતા પહોંચી ગયા વરસાદી માનતા આપણે મૂકી શ્રીફળ અને આપણે 8 મહિના ત્યારે માનતા કરી અત્યારે તો $100 આપણે $18 તૂટે ત્યારે દર્શન કરવા આવ્યા કેમ કે આપણને બાઇક આવડતું નથી એટલે આપણે ભાઈબંધ દોસ્તાર લઈને આવે તો જ આપણે મેળ આવે નકર આપણે મેળ ન આવે ભાઈબંધ દોસ્તાર હતા રહેવા તો આપણી ચેનલનું નામ છે અશ્વિનભાઈ વ્લોગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો તારી મેળે સીન લઈ લે જો આપણે અહીંયા મેલડીમાંનો આપણે ફોટો છે વિપુલ ભુવન હે અશ્વિનભાઈ વ્લોગ હા જય માતાજી જો વિપુલભાઈ ને આપણે સંજયભાઈ બે લાવ્યા નકર તો આપણે કેતી આવે હાલો શ્રીફળ વધે નાખ્યું પ્રસાદી લઈ લીધી ઘણા જો બધા માણસો આવ્યા છે અત્યારે સાંજ પડી જાય નકર મેળો ભરી જાય અહીંયા મામા હા અહીંયા જો હવન હવન કરી નાખો એમ ને હાલો અહીંયા નારિયેળનું પાણી પણ જો લેવું પ્રસાદી લે તમારે ના હવે ઉપર હવન કાઢી લીધું ને તમે ગ્લાસમાં પાણી નાખ્યું હે અમને પણ પી લઈ ભાઈ આપણને ફ્રીજ દેખાય પાણીની સુવિધા પણ ફિલ્ટર પાણી ફિલ્ટર વાળું પાણી પીવાનું ને સુવિધા સારી છે નહીં અહીંયા મેલડીમાં સુવિધા તો હોય જ ને હા તમે કેટલા વર્ષથી આવો વરાથી એક વર્ષ થયું આપણે તો 8 મહિના થયા ત્યારની માનતા હતી આજ પૂરી કરવા આવ્યા એ આપણે બાઇકમાં લઈને આવ્યા ત્યારે બાઇક તો આપણને ફાવતું નથી એટલે અશ્વિનભાઈ તમને ખબર વિડીયોમાં તો હાલો ઠંડુ પાણી પી લઈ હવે દર્શન કરી લીધા ને આપણે એને જવાનું છે શંકર બાપાની મૂર્તિ જોવાનું દર્શન કરવા માટે તો સંજયભાઈ ને વિપુલભાઈ આવ્યા હતા તો કીધું હાલો દર્શન પણ આપણે કરતા જઈએ તો અત્યારે જો અંધારું થઈ ગયું એટલે થોડુંક વિઝલ એવું આવશે પણ પાછળના કેમેરામાં તમને બતાવી કેમ કે અહીંયા પ્રસાદી લેવાનું બધું ચાલુ જ છે ઊંધિયું શાક હોય અને તાવો તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશો ને આપણે પણ મજામાં જ છે તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને અભિનંદન અને જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ અને જય રામાપીર અને જય મહાકાળીમાં તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને અત્યારે જો 10 ને 15 મિનિટ થઈ ગઈ ને આપણે સાંજનો વ્લોગ બનાવવાનું શરૂઆત કર્યું કેમ કે આજ લેટ થઈ ગયા આપણે જે હતા રાજાવડલા મેલડીમાં પગે લાગવા અને અત્યારે જો મારી મમ્મી રસોઈ બનાવે છે એટલે રસોઈમાં એવું છે કે લાડવા વારીને બેનને અહીંયા માટલી દેવા જવાનું છે તો આજના વિડીયોમાં આવશે અને કાલના વિડીયોમાં પણ આવી જશે તો વિડીયો જોતા રહીજો તો હાલો અત્યારે ચોખ્ખા ઘીનો લાડવા બનાવવાના છે તો લાડવા બનાવવામાં શું શું નાખે એ મારી મમ્મી માહિતી આપશે તો વિડીયો જોતા રહીજો અને આપણે $100 પૂરા કરવાના છે તો થોડોક સપોર્ટ કરજો તો મારી ચેનલ આગળ વધે અને બધાને જય માતાજી તો હાલો પાછળનો કેમેરો કરીને તમને પણ આજની રસોઈ અને આ બધું દેખાડી લાડવા કેવી રીતના બનાવે અમારા ગામડામાં આવી રીતના હોય રામ રામ જય માતાજી. પેલા ગોંદ શેકવાનો લાડવા બનાવવાના
પેલા ગોળ શેકી પછી ભડકું શેકવાનું મોરણ દે ગોળ શેકાઈ જાય ને પછી ભડકું શેકવાનું પછી ઓલા ગોળની છાણી લેવાની આ કાજુ બદામ અને દ્રાક્ષ હા એમાં ભડકું આમાં ઘી ચાલો હા ગોળ શેકવો જ પડે ના એવું નહીં હા ના એવું નહીં શેકાઈ રાઈ ઘી નાખ ગોળની છાણી ઘીમાં ગોળની છાણી લેવાની છે ગેસ છે એટલે ઝડપી થઈ ગયું સાહેબ અને બધું કરવું પડે વધારે નહીં તો ગોળની છાણી આવી ગઈ છે હવે આપણે લોટ શેકેલો છે ને એમાં નાખી દઈશું જો કેમ કે ગેસ છે એટલે ઝડપથી થઈ જાય નકર તો દેશી ચૂલામાં બનાવવામાં બહુ વાર લાગે પછી આ પછી નાખી દઈશું ગરમા ગરમ છે ને નાખી દઈશું કાજુ બદામ ને કાજુ કડિયા અને દ્રાક્ષ ગોંદ ચેકી નાખ્યો છે કાથરોટ ભરીને જો બનાવ્યું ભેળકું હલાઈ નાખશો આમાં નહીં પડે ને કાથરોટ લેવાનું ના હાલ ભેળકું શેકી હોય એટલે સૌ કડક થાય નહીં સુગંધ એવી આવે ઘીની ગાય માતાજીનું ઘીની તો એવી સુગંધ આવે ને અમારા ગામડામાં તો જો આવું હોય ને મજા આવે બધું મિક્સ થઈ ગયું ભડકું થોડુંક નાખે ને એટલે ઢીલું હોય ને અમારે જે નિતારવું હોય નિતારી વાળજો હા ગરમા ગરમ હલાઈ નાખે ને તો જામી ન જાય વારોનું બાકી રહ્યું નહીં કાજુ બદામ દ્રાક્ષ ની દેખાય ગોંદ ની સુગંધ એવી આવે હા શનિવારે આપણે મણીંદો બનાવવાનો નહીં અને સુગંધ આવે મસ્તી હવે લાડવા વાર નાખવાના ગરમા ગરમ અત્યારે તો ઓલી સિસ્ટમ થઈ જાય ઓલા શું કહેવાય ડબલા જેવા આવે એ લાડવા વારવાના ગરમ ન લાગે એ માટે તો એ હાથ તો પકડે જ એમાં નહીં હા ના પણ આપણે તો આ લાડવા દેશી ગામડામાં જેવી રીતે વારતા હતા ને એવી રીતે જ વારવાના છે લાડવા બેન ને અહીંયા માટલી લઈને જવાનું એટલે નહીં અમારા ગામડામાં માટલી લઈને જાય એમ કે માટલી નો રથ એટલે આ લાડવા લઈને જાય જ ને હા હા બોલાવા જવાનું ડિલિવરી આવે પછી બોલાવા જવાનું એવું કે અમારા ગામડામાં
લાડવા હવે બનાવવાનું ચાલુ કરું હા લાડવા બનાવવાનું ચાલુ કરી દે. હવે બધું હલાવે છે હા મુહૂર્ત કરી નાખો, થાયડાને ગાભો મારી દો, કેમ કે અભેરાયથી ઉતાર્યો ને ગાભો મારી દે. પંખો પણ જો ચાલુ કરી દીધો એટલે ઠરતું થાય. કઢાઈમાં જો ઘી પણ જાય. માપ સાઈડ લાડવા વાળવાનો એવું કીધું ને, લાડવા વાળવાનું ચાલુ થઈ ગયું. મસ્તીના બની ગયા ફર્સ્ટ ક્લાસ લાડવા. ગરમ લાગે? હું તો લાગે છે તો લાગે. મોટી સાઈડ બનાવી નાખો ને. હાલે હાલે મસ્તીનું બની ગયું. આ ગોંદ ચેકાઈ ગયો ને જો મોટી દડી લાગે, કેમ કે સાબુદાણા હોય એવી દડી થઈ ગઈ. એવું શેકવો જ પડે શેકવો પડે તો સારું. લાડવા વરાઈ જશે હમણાં. આપણે કેમેરામેન બિના નગર આપણે લાડવા વરાવે. હું લાગે હજી એક નાના ભાઈ બોલે હાલ કડીક બનાવ વિપુલભાઈ લાડવા વાળવા આવશે અને હું મોટે ફેંકી કિલની ટીપ ચોપડી જો ને ભૂત બાવળ તો છોટું જોયું. હાલો લાડવા વાળવાનું થઈ ગયું ચાલો પ્લેટ. વિડીયો મેં પણ બાકી છે તો આ વિડીયો તો કાલે આવે ને.